નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 8 માં આપણું ચેપ્ટર નંબર છે 4, એમાં છે પ્રાયોગિક ભૂમિતિ। એમાં જે આપણે રચનાઓ દોરવાની શરૂઆત કરી હતી, એક શીખ્યા પણ હતા, એના પછી સ્વાધ્યાય શીખ્યા હતા અને આપણી એક્ઝામ આવી ગઈ। હવે આજે આપણે ચાલુ કરીશું એના પછીનો ટોપિક રચનાઓથી ચાલુ કરીશું। તો એમાં આપણે ભણવાનું છે કે જ્યારે બે વિકર્ણ અને ત્રણ બાજુઓ આપેલી હોય, તમને કોઈ રકમમાં જ્યારે બે વિકર્ણ આપેલા હોય અને ત્રણ બાજુઓ આપેલી હોય ત્યારે તમારે રચના કઈ રીતે દોરવી, મતલબ કે ચતુષ્કોણની રચના કઈ રીતે કરવી। તો અહીંયા આપણે ઉદાહરણ લીધું છે સારી રીતે સમજવા માટે। તો આપણે રકમ જોઈએ કે ચતુષ્કોણ એબીસીડી રચો। તમારે કયો ચતુષ્કોણ બનાવવાનો છે? એબીસીડી। જ્યાં તમને બીસી નું માપ આપેલું છે 4.5 સેન્ટીમીટર, એના પછી એબી નું માપ આપેલું છે 5.5 સેન્ટીમીટર, સીડી 5 સેન્ટીમીટર, એસી વિકર્ણ છે। શું છે? એસી વિકર્ણ છે જેનું માપ છે 5.5 સેન્ટીમીટર। એના પછી બીજો વિકર્ણ આપેલો છે જેનું માપ છે 7 સેન્ટીમીટર। તો આ ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે કેટલા વિકર્ણ છે? બે વિકર્ણ છે। કેટલી બાજુઓ છે? ત્રણ બાજુઓ છે। અને રચના શેની કરવાની છે? ચતુષ્કોણ એબીસીડી ની રચના કરવાની છે। તો હવે આપણે સર્વપ્રથમ શું કરીશું? કાચી આકૃતિ દોરી દઈશું। શેની? ચતુષ્કોણ એબીસીડી। આપણે રચના દોરતા શીખ્યા એટલાથી જ તમને રકમ આપેલી હોય એની સર્વપ્રથમ શું દોરવાની? કાચી આકૃતિ। તો ધારો કે હું અહીંયા કાચી આકૃતિ દોરી દઉં છું। કાચી આકૃતિ સમજવા પૂરતી। તો અહીંયા નામ આપીએ A B C D। તો આપણે જે આપણો આગળની રચના શીખ્યા હતા એમાં શીખ્યા હતા કે સર્વપ્રથમ શું કરવાનું? આ ઉપરવાળા ત્રિકોણની રચના કરી દેવાની। તો એમાં પણ આ જ સિસ્ટમ કરી હતી ને આમાં પણ આપણે એવું જ કરીશું। સર્વપ્રથમ શું કરીશું? ત્રિકોણ ACD ની રચના કરીશું। તો આપણે શું કર્યું? ચતુષ્કોણ ABCD રચવાનું છે। તો સર્વપ્રથમ શું કરીશું? ACD ની રચના કરવી છે। તો આપણે સર્વપ્રથમ શું લેવું પડે? કયા માપ લેવું પડશે? રેખાખંડ AC લેવો પડશે। તો હવે તમે જો અહીંયા તમને AC કેટલો આપેલો છે? AC વિકર્ણ છે જે કેટલો આપેલો છે? 5.5 સેન્ટીમીટર। તો આપણે શું કરીશું? સ્કેલની મદદથી 5.5 માપ લઈ લઈશું। મેં કીધું તું મેં સ્કેલ મારી રીતે લીધેલી છે કે જેથી કરીને હું અહીંયા મોટી આકૃતિ દોરી શકું। તો હવે આપણે લઈશું 5.5 સેન્ટીમીટરનું માપ। તો 5.5 સેન્ટીમીટરનું આપણે રેખાખંડ શું કરીશું? ડાયરેક્ટ દોરી દઈશું। તો આપણે અહીંયા દર્શાવીશું AC। આ શું છે? રેખાખંડ AC। બે બિંદુઓ દર્શાવી દીધા કે જેથી આપણું માપ આગું પાછું થાય નહીં। હવે આપણે શેની રચના કરવાની છે? ત્રિકોણની। કયા? ACD। તો આપણે શેની જરૂર પડશે? રેખાખંડ AD ની અને રેખાખંડ DC ની। તો આપણે શું જોઈશું હવે? રેખાખંડ AD કેટલું છે? રેખાખંડ AD છે 5.5। તો આપણે શું કરવાનું? એને કેન્દ્ર લઈને કેટલું માપ લઈ? 5.5 માપ લઈને શું દોરવાનું? ચાપ દોરવાનું। કઈ તરફ? ઉપરની તરફ। તો આપણે 5.5 માપ લઈ લઈશું સર્વપ્રથમ। હવે આપણે શું કરીશું? એને કેન્દ્ર લીધા, ક્યાં ચાપ માર્યો? ઉપરની તરફ। હવે DC કેટલા છે? DC જો તમે DC કો CD કો બંને નામ એક જ। તો કેટલા આપેલા છે? 5 સેન્ટીમીટર। તો હવે આપણે કેટલું માપ લઈશું? 5 સેન્ટીમીટરનું અને શું દોરીશું? ચાપ। તો આપણે હવે શું દોરવાનો છે? ચાપ દોરીશું। 5 સેન્ટીમીટર માપ લઈને કોને કેન્દ્ર લઈને? C ને કેન્દ્ર લઈને પાછો એક શું દોરીશું? ચાપ દોરીશું। જ્યાં બંને બિંદુ છેદે ત્યાં શું નામ આપીશું? D નામ આપીશું, કારણ કે આપણે આ AD લીધું છે અને આ CD લીધું છે। હવે આપણે રેખાખંડને જોડી દઈશું। બે
જોડી દેવાનું. જોડી દીધા. આ આપણો તૈયાર થઈ ગયો રેખાખંડ AD અને રેખાખંડ DC, જેથી આપણે શેની રચના થઈ? ત્રિકોણ ACD આપણો બની ગયો. હવે આપણે કયું બિંદુ દર્શાવવાનું છે? ફક્ત B બિંદુ દર્શાવવાનું જ બાકી છે. હવે તમે જો અહીંયા તમને AB નું માપ આપેલું નથી. આપેલું છે? નથી આપેલું. પરંતુ વિકર્ણ AC આપેલું છે. શું આપેલું છે? વિકર્ણ AC, જેનો આપણે ઉપયોગ કર્યો. અને બીજું શું આપેલું છે? વિકર્ણ DD. તો હવે આપણે D બિંદુ તો આપેલું છે. જો આપણે BD દર્શાવવો હોય તો ક્યાં ચાપ મારવો પડશે? B ક્યાં છે? નીચે. તો ચાપ ક્યાં મારવો પડશે? આ બાજુ. કેટલા સેન્ટીમીટર BD નું માપ છે? 7 સેન્ટીમીટર. તો આપણે કેટલું લેવું પડશે? 7. તો હવે આપણે શું કરીશું? સ્કેલની મદદથી 7 સેન્ટીમીટર નું માપ લઈ લઈએ અને કોને કેન્દ્ર રાખીશું? D ને કેન્દ્ર રાખીને નીચેની તરફ શું માર્યો? ચાપ માર્યો. હવે આપણને AB તો આપેલા નથી, પરંતુ તમે જો આપણને શું આપેલું છે? BC આપેલા છે. આપેલા છે BC. BC કેટલા આપેલા છે? 4.5. તો આપણે હવે આ દર્શાવવા માટે કેટલું માપ લેવું પડશે? 4.5. તો હવે આપણે શું કરીએ? 4.5 સ્કેલની મદદથી માપ લઈ લઈએ અને પાછો શું દોરીએ? C ને કેન્દ્ર રાખીને શું મારવાનું? એક ચાપ મારવાનું. બરોબર, તમારું માપ આવવું જોઈએ. હવે જ્યાં આ ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે શું નામ આપીશું? આપણું કયું બિંદુ? B બિંદુ. હવે આપણે આને જોડી દઈએ. કયો રેખાખંડ બનશે? રેખાખંડ BC. અને આ બાજુ કયો રેખાખંડ બનશે? રેખાખંડ AB. પછી આ બાજુ માપ લેવાની કોઈ જરૂર નથી. બંને શું કરી દેવાના? જોડી દેવાના. તો આ આપણો તૈયાર થઈ ગયો રેખાખંડ ABCD. તો આમાં આપણે સર્વપ્રથમ શું કર્યું એ આપણે અહીંયા લખી દઈએ. તો આપણે શું કર્યું? રચનાના મુદ્દા. આપણે કઈ રીતે રચના કરી એના મુદ્દા 4 કે 5 થવા જોઈએ. રચનાના મુદ્દા આપણી મૌલિક ભાષામાં જ આપણે લખવાના રહેશે. આપણે આપણી રીતે એનો ઉપયોગ કરીને રચનાના મુદ્દા લખી શકીએ છીએ. તો હવે આપણે રચનાના મુદ્દા લખીએ. તો આપણે સર્વપ્રથમ શું કર્યું? બાબા શરતનો ઉપયોગ કરીને શેની રચના કરી? ત્રિકોણ ACD. તો અહીંયા આપણે પહેલો મુદ્દો લખીએ. બાબા મતલબ કે બાજુ બાજુ બાજુ. બાબા શરત પ્રમાણે શેની રચના કરી? ત્રિકોણ ACD ની આપણે શું કરી? રચના કરી દીધી. ACD ત્રિકોણ બની ગયો. બીજો મુદ્દો આપણે શું કર્યું? D ને કેન્દ્ર લઈ. D શું છે? D ને આપણે શું લીધું? કેન્દ્ર રાખી 7 સેમી ત્રિજ્યાનો એક શું દોર્યો? ચાપ. ક્યાં? નીચેની તરફ. તો અહીંયા આપણે લખીશું કે D ને કેન્દ્ર લઈ આપણે શું કર્યું? D ને કેન્દ્ર લઈ 7 સેમી ત્રિજ્યાનો શું દોર્યો? ચાપ દોર્યો. એના પછી આપણે ચાપ દોર્યો. પછી આપણો ત્રીજો બિંદુ. ત્રીજામાં આપણે શું કર્યું? એક ચાપ તો દોરાઈ ગયો. પછી બીજો ચાપ આપણે કઈ રીતે લીધો? તો C ને કેન્દ્ર રાખી કેટલા સેન્ટીમીટર નું માપ લીધું હતું? 4.5 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો. તો અહીં આપણે લખીશું C ને કેન્દ્ર લઈ 4.5 સેમી નો ચાપ દોરો. ચોથો મુદ્દો બંને ચાપ શું કર્યા? છેદ્યા. તો બંને ચાપ જ્યાં છેદે ત્યાં આપણે
પછી રેખાખંડ AB દોરો. તો રેખાખંડ AB દોરો. આ આપણો માંગ્યા મુજબનો ચતુષ્કોણ ABCD છે. તો લખવાનું કે આ ચતુષ્કોણ ABCD માંગ્યા મુજબનો છે. માંગ્યા મુજબનો છે મતલબ કે જે માપ આપેલું છે એ પ્રમાણેનો જ દોર્યો છે. તો આપણે આ રચના ફરી એકવાર રિવિઝન કરી લઈએ. શું કર્યું હતું? તો સર્વપ્રથમ બાબાવા શરત મુજબ આપણે ત્રિકોણ ACD ની રચના કરી. ACD ની રચના કરવા માટે આપણે શું કર્યું? AC નું માપ લઈ લીધું. AC આપણને આપેલા છે. એને કેન્દ્ર લઈ AD નું માપ જે આપેલું છે એ પ્રમાણે ચાપ માર્યો. C ને કેન્દ્ર લઈ CD માપ પ્રમાણે ચાપ માર્યો. પછી ત્રિકોણની રચના કરી. હવે વિકર્ણ આપેલો હોવાથી આપણે D ને કેન્દ્ર લઈ 7 સેન્ટીમીટર નું માપ લઈ નીચે તરફ ચાપ માર્યો. પછી AD તો આપણને આપેલો નથી એટલા માટે આપણે કયું લીધું? BC. BC નું 4.5 સેન્ટીમીટર માપ લીધું. ચાપ માર્યો. જ્યાં છેદે ત્યાં B બિંદુ નામ આપ્યું રેખાખંડ BC દોર્યું. અને આ બાજુનો રેખાખંડ AB નું જોડાણ કર્યું. આપણો ચતુષ્કોણ માંગ્યા મુજબનો ચતુષ્કોણ પૂર્ણ થયો. તો આ રીતે તમને જો બે વિકર્ણ આપેલા હોય અને ત્રણ બાજુ આપેલી હોય તો સર્વપ્રથમ ત્રિકોણ ACD ની રચના કરવાની. એના પછી D મતલબ કે જે વિકર્ણ આપેલું હોય એ બિંદુ લઈને નીચેની તરફ ચાપ દોરવાનો અને આ રીતે ચતુષ્કોણની રચના કરવાની. તો હવે આપણે આપણા નવા એપિસોડમાં ભણીશું નવી રચના. ત્યાં સુધી નમસ્કાર.